ભાઈની વાત છું સંજયભાઈ વસાવા. તમારું નામ? કૈલાસબેન. કયા ગામના? ધમણાજા. શું થયું હતું? એ બાબુ ને યોગેશભાઈ એ લઈ ગયા. એ કોણ છે? એ પોલીસમાં જ છે ને, એલસીબીમાં. હા. તે એ લોકો લઈ ગયા એમને, સવારના લઈ ગયા. સાંજે 8 વાગે ફોન આવ્યો સીધો. સવારનો ફોન કોઈ આવ્યો નહીં. એટલે સવારનો ફોન પછી અમે રાહ જોઈ જઈ રહ્યા તો શું કહીને લઈ ગયા 8 વાગે અમે સુરત કેદીને પકડવા જઈએ જેવું કરીને લઈ ગયા. એટલે પછી અમે કઈ ના કીધું કે અહીંયા બારોબાર બજારથી ગયા ને કે રોજ તારે મેં ના કીધી. એટલે બજારથી બારોબાર લઈ ગયા એ લોકો. અને પછી રાતે 8 વાગે જેવો ફોન આવ્યો ત્યારે એમને એવું કીધું કે અમારી જોડે છે એમ. પહેલા પપ્પાએ વાત કરી, પછી આ લોકોએ વાત કરી કે અમારી જોડે છે, ચિંતા ના કરતા ને ખાઈ પીને સૂઈ જાઓ એવું કીધું. અમે એવું કીધું કે ચિંતા તો કરીએ ને, અમારું માણસ છે. આ લોકોએ એવું કીધું અમને એટલે અમે કંઈ ના કર્યું. પછી પાછા મેં ફોન કર્યા સામે તો કટ થઈ ગયો ફોન ને પછી પાછો સામેથી આવ્યો. એટલે મેં પૂછ્યું, મેં કીધું કઈ છો? તો આ બાજુ છે, બાદ છે એમ, મને અમારી જોડે છે અને મેં રાતે ગમે તે ટાઈમ થશે તો અમે ઘેર મૂકવા આવશું 2 જણ. અમે અમારી જવાબદારી એવી જ રીતના એ લોકો લઈ ગયા. એટલે મેં એમને ફોન કરું ને તો એમના નંબર પરથી એવા એ વાત કરે. એટલે એમના નંબર પર પાછો બી મને ના જીવમાં શાંતિ લાગી ને એટલે મેં પાછો ફોન કર્યો. મેં કીધું કેટલે ઘેર નહીં આવતા, કેટલા વાગ્યા એવું કરી ફોન કર્યો. એ લોકો એવું કહે કે હવે આવીએ છીએ, અડધો કલાક લાગશે, 1.5 કલાક લાગશે, કંઈ નહીં 2 વાગશે, 2:30 વાગશે એવું કરીને એ લોકોએ મારી જોડે વાત કરી, ફોન મૂકી દીધો. પછી પાછો મેં સામેથી ફોન કર્યો. સામે ફોન કર્યો ને તો પાછો બી એ લોકોએ લીધો ફોન. એમની જોડે મારી વાત નહીં થઈ. પછી પાછો બી એ લોકોએ ઉઠ્યો. પછી અમને ખબર પડી કે મેં કીધું રાતે આટલી રાત થઈ ગઈ તમે મૂકવા કેમ નહીં આવ્યા? એટલે રાતે અમે ઊંઘા ના જાગતા જ હતા, બેહી રહ્યા હતા. પછી રહીને અમે વિચાર્યું કે મેં કીધું આવ્યા કેમ ના? એટલે ફોન કર્યો પાછો સામેથી એમના નંબર પર. એટલે 2-3 રીંગો વાગી, ફોન જ ના કોઈ ઉચક્યો. પછી એ બાબુને ફોન કર્યો તો 2-3 ફોન માર્યા તો ના ઉચક્યા. પછી પાછો માર્યો તારે ઉચકી લીધો. રાતે તમારી જોડે હતા તો મૂકવા કેમ નહીં આવ્યા? એટલું કહેતા હંગાતે બાબુ સાહેબે ફોન મૂકી દીધો અને હોટ ઉપર પેલા એમાં નાખી દીધો નંબર. એટલે ફોન નહોતો લાગતો. પછી વ્યસ્ત બતાવતો હતો. પછી અહીં આવ્યા પછી બી અમે ફોન માર્યો તો બી એ લોકોએ ફોન ના ઉચક્યો. આ લોકોએ અમે અરજી કરી કે મેં અમને એકલી રિક્વેસ્ટ હતી કે તમે લઈ ગયા અને સવારે અમે લોકો આવ્યા અહીંયા તો અમને લાશ મળી. તમને એવું કીધું હતું કે રાતે ગમે તે ટાઈમ થાય મારી પાછી સામેથી એ લોકો જોડે વાત થઈ હતી કે તમારી જોડે મેં વાત થઈ પણ એમને ઘેર સુધી તમારે મૂકી જવાની જવાબદારી થાય. એ ચિંતા ના કરશો, અમે ઘેર મૂકી દઈશું તમારા રૂબરૂમાં. એવો જવાબ આપ્યો એ લોકોએ મારી જોડે. અને પછી સવારે અમને ખબર પડી કે સંદરપુરા કોઈ ધમણાચાનો છોકરો છે મરી ગયો ને તઈ લાશ પડી. એટલે અમે દોડીને આવ્યા ને તો મરેલા પડેલા હતા રાતના. અને પગમાં બી ઝાટકા, હાથમાં બી બધી ઝાટકા હતા, મોઢામાં બી બધી ઝાટકા હતા, લોહીવાળા હતા. અને પડી જાય તો પેન્ટ બી ઘસરાઈ જાય, કાદવવાળું થઈ જાય. અને કપડાં બી ને મોડે ને બી કાદવ લાગે. પણ એવું કંઈ હતું નહોતું, કપડામાં સેજ કાદવ નહોતો. એમ ખાલી ઊંધા પડ્યા એટલો જ કાદવ હતો બસ. અને અમારે એટલી જ રિક્વેસ્ટ છે કે બાબુને અને એ યોગેશને એમને પકડો, એમને પૂરો અને અમારે ન્યાય અપાવો. કેમ કે મારા નાના છોકરા છે, ઘરમાં કોઈ કમાવાવાળું છે નહીં. એ એમનો જ આધાર હતો મારો કે મારા છોકરાને ભણાવે, ખવડાવે, એ લોકોને કપડાં લઈ આપે, બધી રીતના એમની ઉપર જ અમારું જીવવાનું હતું. ઘરમાં બીજું કોઈ માણસ જ નહીં કે એમને કમાઈને ખવડાવે એવું. એટલે તમને એવું લાગે છે કે હત્યા કરી છે? હા. અને આ બાજુ મૂકવા આવવાનું મૂકીને અહીંયા હવે પેલા બૈલુભાઈ ઘરે ગયા ગાડી લેવા. એ લોકો હંગાતે ગયા, કેમેરામાં દેખાય તો અહીંથી ગાડી લઈને એ લોકો પાછા આમ કેમ ગયા? એમ ઘેર બાજુ મૂકવા આવવાનું આવે ને. અને તમને એવું લાગતું હતું તો તમારે એવું કહેવાનું હતું કે ભાઈ અમે ગાડી બેસી જાઓ, તમને મૂકવા આવીએ ઘેર, બાઇક ના લઈ લેશો. એવું તો તમારે કેવું જોઈએ ને. તમે ત્યાંથી બાઇક અપાવી દીધી એમને કે ભાઈ તું લઈને જા. પણ તમે એ લોકોને ના જોયું કે કે ફાઈ જાય કે આ તો સવારનો બનાવ છે તો એફઆઈઆર સાંજ પડી એનું કારણ
કારણ કે એમાં ફરિયાદમાં બાબુભાઈ અને યોગેશભાઈનું નામ નતા લખતા એ લોકો. મારું એમાં એવું હતું કે તમે એવું કેમ કીધું કે અકસ્માત થતા એમની મરણ થયું. એમનું તો અકસ્માત થતા કોઈ મરણ નહીં થયું કે હાથમાંથી સ્ટેરિંગ ઘુમાવતા. મરણ ખાલી આ ઝટકાના લીધે જ થયું છે. તો એમને એવું નહીં લખ્યું અંદર સ્ટેરિંગ ઘુમાવતા કે એ થઈ ગયું. અને બાબુભાઈ ને યોગેશભાઈએ જવાબદારી લીધી. ફોન પર વાત થઈ તારે કે અમે ઘરે મૂકી જઈશું, તો ઘરે મૂકવા નહીં આવ્યા. બારોબાર એ બાજુ એમને મર્ડર કરાવી દીધું. એ લોકોએ તો ના તે કાલે આયા હતા યોગેશભાઈ ને બાબુભાઈ? તમે એમને ફોન કર્યો તો? ફોન બી કર્યા હતા ને બોલાયા હતા બી, સાહેબને બી કીધું હતું. હમણાં સવારના 20 મિનિટ કરીને આખો દિવસ દોડાયો કે આવતા નતા. હા, તો ડીએસપી માં ગયા ને તારે પછી આ લોકોએ કઈ બોલાયા તારે અંદર ઘૂસી ગયા, બહાર ના નહીં ગયા. પછી પબ્લિક બહાર હતી. તમે જે હોય તે તમે ખુલ્લામાં કેવું છે, તમે પ્રાઇવેટમાં બોલાવીને તમે એ લોકો એવું છે કે ખાનગીમાં ગરીબ માણસ હોય એટલે ઠેલી પાડે તો મળી રહીએ. અમારું માણસ આ મારા દાદી એના એ છે શ્વાસની પ્રોબ્લેમ છે. એમને તો ઠેલી પાડે. લેડીઝ પોલીસ હતી તેમને તો એમને ઠેલી પાડવાની. એ ક્યારે? સાંજના ડીએસપી ઓફિસ ગયેલા ત્યારની વાત. એવું? હા, તો ઠેલી પાડે. એમને 108 લઈ ગઈ. આખી રાત દાખલ હતા. સવારમાં લઈ આવ્યા મારી દાદીને. અને મારો નાનો ભાઈ અને હજુ નાની નાની મારી બહેનો છે 3 ઘરે. તે તો આટલી જ છે. એમને કોણ જોશે? અને એ લોકો તો હંતાતા ફરે છે. એમને કોઈ પકડતું નહીં. ખુલ્લેઆમ ફરે છે. ગુનામાં છે તો કેમ નહીં? ગુનામાં છે એટલે જ ભાગે છે ને. હમણાં નોર્મલ માણસ હોય તો આવી રીતે પકડી જાય. આવા માણસો એમના અંદરના એલસીબી ના માણસો એટલે એમને નહીં પકડતા. ગરીબ માણસોનું ખાલી આ જ સુરક્ષા છે પોલીસની. બાબુને યોગેશભાઈ પર ફરિયાદ કરી. અને એ ગાડી લઈને કઈ ગાડી લઈને આવ્યા હતા? અહીંયા છે ને રાજપીપળાના અશરફભાઈ એમની ગાડી લઈને ગયેલા પપ્પા. એવું છે? ઇકો લઈને? ના એ લોકોએ અપાઈ હતી. પપ્પા લેતા નતા. એ લોકોએ સામેથી અપાઈ કે તમે આમની ગાડી લઈને જાઓ. પપ્પા કહે ના, મારી ગાડી છે ને, તમે કીધું તું જવાબદારી કે મેં ઘરે મૂકી જઈશ, તો તમારે મૂકી જવું જોઈએ ને. તમે ગાડી કેમ અપાઈ? મૂકવા આવું હતું ને. હારા હતા તારે લઈ ગયા ઘરેથી અને લાશ આપી ગયા. તમારા ઘરે પણ લાઇટ બિલ વધારે આવતું હોય તો જલ્દીથી સોલર પેનલ લગાવડાવો અને 25 વર્ષની વોરંટી સાથે 78,000 રૂપિયા સુધીની સબસિડીનો ફાયદો ઉઠાવો. ખુશી ઇલેક્ટ્રિકલ્સ એન્ડ સોલર આ કંપની 2015 થી આ ફિલ્ડમાં છે અને આ લોકો વડોદરા અને વડોદરાની આસપાસ 1200 થી પણ વધારે કસ્ટમર્સને ત્યાં સોલર રૂફટોપ સિસ્ટમનું સક્સેસફુલી ઇન્સ્ટોલેશન કરી ચૂક્યા છે. જો તમે એમની પાસે સોલર પેનલ લગાવડાવો તો સાથે સાથે તમને ઓટોમેટિક પેનલ ક્લિનિંગ સિસ્ટમ પણ ફ્રીમાં ઇન્સ્ટોલ કરી આપવામાં આવશે. અને જો તમારે ત્યાં ઓલરેડી સોલર પેનલ લગાડેલી છે તો પેનલ ક્લિનિંગ સિસ્ટમ તમને વ્યાજબી દરે ઇન્સ્ટોલ કરી આપવામાં આવશે. સોલર પેનલ લગાવડાવવા માટે તમારે જો લોન જોઈતી હોય તો એ પણ સરળ હપ્તે અને 8 થી 9% વ્યાજ દર પર ઉપલબ્ધ છે. તમારી કોઈ પણ ઇન્ક્વાયરી માટે તમે આપેલા નંબર પર કોલ કરી શકો છો. તો આ વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરી આપજો અને વિડીયો ક્યાંક ખોવાઈ ના જાય એટલે સેવ કરી લેજો. ધમણસા ગામના સંજયભાઈ વસાવા કરીને એક મરણ પામેલ છે અને આ બનાવ 23મીના રોજ રાત્રે બનાવ બનેલ છે, જેની ડેડ બોડી ગઈકાલે મળેલી છે. ત્યારે પોલીસ દ્વારા એમના પર આકસ્મિક ગુનો નોંધવામાં પણ આવ્યો છે. ત્યારે એની હકીકત શું છે? ઘરના તમામ સદસ્યોનો આક્ષેપ હતો કે કોઈ એમની સાથે અણબનાવ બન્યો હશે, કોઈ ઘટના ઘટી હશે તો જ અમારા સંજયભાઈનું મૃત્યુ થયું છે એવી પોલીસ પર એમની માગણી હતી કે એમાં યોગ્ય તપાસ થાય. ત્યારે આજે પણ એમની સાથે એમણે જ્યારે અમને બોલાવ્યા ત્યારે એમની સાથે અમે તપાસ અધિકારી શ્રી પીઆઈ સાહેબ તમામ અધિકારીઓને મળ્યા છે અને આ જે પણ બનાવ બન્યો છે એમાં તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને એની પરિવારને ન્યાય મળે એ અમે પ્રયાસો કર્યા છે. કદાચ આકસ્મિક બનાવ નોંધ્યો છે છતાંય આમાં કોઈ અઘટિત ઘટના કે અણબનાવ બન્યો હોય તે દિશામાં પણ કડીઓ તપાસવામાં આવે, સીસીટીવી કેમેરા તપાસવામાં આવે અને જે એમનો પરિવાર છે એમને ન્યાય મળે એ મારા પ્રયાસો છે. અને પોલીસ અધિકારી શ્રીઓએ પણ અમને કીધું છે કે કોઈ આમાં દોષી હશે તેમને છોડવામાં નહીં આવશે અને કોઈ નિર્દોષ આમાં ફસાય નહીં એ પ્રકારની તપાસને આગળ વધારવાનું એમણે પણ અમને આશ્વાસન આપ્યું છે. પોલીસ પર આક્ષેપ કરી રહ્યો છે પરિવાર? હા, પરિવારનો એક આક્ષેપ હતો કે અમારા સંજયભાઈ પોલીસ અધિકારીઓ સાથે ફરતા હતા અને આ બનાવ બન્યો છે. ત્યારે પોલીસ અધિકારીઓએ પણ ખુલાસો કર્યો છે અને થોડા સીસીટીવી ફૂટેજ ને આ તે એમના પાસે પુરાવા હતા, કોલ ડિટેલ હતી એ પણ એમણે અમને જણાવી છે. ત્યારે એમના પરિવારને પણ હાલના તબક્કે એ જાણ અમે કરી છે ને સાથે જ હતા બધા પરિવારો
અને આગળ જે પણ પંથક્યાસ હશે એમાં પંચો રાખવાના હશે કે સાક્ષી રાખવાના હશે, એમના જે પણ નિવેદનો હશે, પોલીસે પણ કીધું કે એમાં પણ તમને સાથે રાખીશું, એફએસએલ પણ કરાવીશું, ડૉક્ટરની પેનલમાં પીએમ થશે અને જે પણ તપાસમાં બહાર આવશે એ તરફની આગળની તપાસ આગળ વધશે. મૃતદેહ નહીં ઉઠાવવાની વાત હતી પરિવારની. હા, પરિવારને કોઈ તપાસ અધિકારી કે કોઈ યોગ્ય જવાબ નહોતો મળતો એટલે મૃતદેહ સ્વીકારવાની એમણે ના પાડી હતી. પણ અમે આવ્યાથી પોલીસ અધિકારીઓએ અમારી સાથે હમણાં સંકલનની બેઠક કરી અને બધી જ રીતે એમણે ખુલાસો કર્યા છે. ત્યારે હવે પરિવાર અને અમે બધાએ સહમતિ આપી છે, હમણાં સહી પણ કરી છે, તો મૃતદેહ હમણાં લઈ જઈને એમની અગ્નિ સંસ્કારના કાર્યવિધિ આગળ વધશે.